હોળી ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન અબીલ ગુલાલ અને કેસુડાના રંગથી ધૂળેટી રમવી હિતાવહ હોવાનું ડોક્ટર જગદીશભાઈ સખિયાએ સુરતીઓને અપીલ કરી છે। ધૂળેટી પર્વની ઉજવણીમાં કેમિકલયુક્ત રંગો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે આ ધૂળેટી પર વિખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર જગદીશ સખિયાએ કેટલીક ટિપ્સ આપી છે। તેઓએ જણાવ્યું હતું કે ધૂળેટી પર હેવી મેટેલિક રંગોનો વધુ ઉપયોગ થાય છે, ત્યારે રંગોથી સ્કિન એલર્જી થવાની સંભાવનાઓ રહે છે। ત્યારે આવા રંગોથી ત્વચાને બચાવવા માટે બોડી પર જેલ અને કોકોનટ ઓઇલ લગાવવું જોઈએ। બીજું કે પ્રાકૃતિક રંગો જેવા કે અબીલ ગુલાલ અને કેસુડાથી ધૂળેટી રમવી હિતાવહ છે। આમ છતાં જો અન્ય રંગોથી ધૂળેટી રમતા હોય તો એલર્જીથી બચવા કેટલીક કાળજી લેવી જરૂરી છે। જેલ અને કોકોનટ ઓઇલ સાથે સનસ્ક્રીન લગાવી શકાય છે। આમ છતાં જો એલર્જી થઈ જાય તો સામાન્ય મોઇશ્ચરાઇઝવાળા સાબુથી હલકી રીતે તે જગ્યા ધોવી જોઈએ। વારંવાર ઠંડુ પાણી નાખવું જોઈએ અને મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડવું જોઈએ। સર્વપ્રથમ તો અમારા સખ્યા ક્લિનિક પરિવાર તરફથી આપ સૌને જે હોળી નિમિત્તે સૌને શુભકામના। અને ખાસ તો તમને એ જણાવવાનું છે કે અત્યારે ડે બાય ડે પહેલાં તો જે વર્ષો પહેલાં જે નેચરલ કલર જે લોકોથી રમતા ગુલાલ, અબીલ, કંકુ, આપણે કેસુડો કહેવાય, એકદમ નિર્દોષ હતા, એનાથી કોઈ સ્કિન પ્રોબ્લેમ નહોતા થતા, લોકો હળી મળીને બધા સેલિબ્રેટ કરતા। પણ છેલ્લા અમે જોઈએ છે કે 10થી 20 વર્ષમાં કેમિકલનો ઉપયોગ બહુ વધવા માંડ્યો છે અને એ કેમિકલમાં અમુક બિનાઇન હોય છે અને અમુક ડેન્જર હોય છે। ડેન્જરમાં તો રેડ કલર છે, યલો છે, ગ્રીન છે, બ્લુ છે, એમાં મર્ક્યુરી છે જે હેવી મેટલ છે, ક્રોમિયમ છે, ફેરિનિયમ છે, સાયનેમાઇડ છે। તો એવા બધા જે છે ને જેની જે સેફ લિમિટ કરતાં પણ હાઈલી કોન્સન્ટ્રેટેડ હોય, આ બધાથી બચવું શું? ઘણી વખત તમે ન રમતા પણ લોકો તમને તમારી પર કલર નાખીને જતા રહે તો તમે રસ્તામાંથી પસાર થતા હોય અને કલર આવી જાય તો એના માટે સૌથી અગત્યનું 3 વસ્તુ ધ્યાન રાખવાનું। તમારે હેરને ધ્યાન રાખવાનું, તમારે સ્કિનને ધ્યાન રાખવાનું, તમારે નાખૂનને ધ્યાન રાખવાનું। તો નાખૂનમાં તો લેડીઝ તો કલર કરી નાખે એટલે બચી જાય। જેન્ટ્સને થોડું પેટ્રોલિયમ જેલી અથવા કોકોનટ ઓઇલ અહીંયા અને માથામાં લગાડી દેવાનું। સોરી, પેટ્રોલિયમ જેલી એવું છે કે એ પ્રોટેક્ટ કરે, એક લેયર બનાવી દે, બેરિયર ફંક્શન કહેવાય। એટલે કોકોનટ ઓઇલ તમારે છે ને માથામાં લગાડી દેવાનું અને ફેસમાં અને હેન્ડમાં બધી જગ્યાએ વેસેલિન પ્લેન આપણું એકદમ સિમ્પલ જે આવે છે ને કહેવાય ને પેલું પેટ્રોલિયમ જેલી કહેવાય, એ લગાડીને જવાનું, જેથી કોઈ પણ કલર ડાયરેક્ટ સ્કિનના કોન્ટેક્ટમાં નહીં આવે, અથવા આવે તો એની ઇફેક્ટ એકદમ નોમિનલ થઈ જાય। એ ઉપરાંત તમારે સન બ્લોક લગાવીને જવાનું, કારણ કે લોકો બહાર ફરવાના હોય છે તો સન બ્લોક તમારે છે ને વોટર રેઝિસ્ટન્ટ યુઝ કરવાનું, કારણ કે ઘણા બધા સન બ્લોક એવા છે મોઢું ધો તરત જતા રહે, તો વોટર રેઝિસ્ટન્ટ સન બ્લોક યુઝ કરવાનું કે જેની ઇફેક્ટ 3-4 કલાક ચાલે। અને જેવું ફેસ્ટિવલ પતે એટલે તરત સ્નાન કરી લેવાનું અને એમાં તમારે કોઈ ડિટર્જન્ટ નથી વાપરવાનું, એમાં કોઈ હેવી આપણે ઘણી વખત નિરમા પાવડર મીન્સ બ્રાન્ડ નેમ કરવા કરતાં કોઈ પણ હેવી ડિટર્જન્ટ પાવડર નથી વાપરવાનું, જેથી સ્કિન વધારે ડ્રાય થાય, વધારે ડેમેજ થાય। તમારે નોર્મલ ક્લિન્ઝિંગ જે આવે, જે નોર્મલ કે એની અંદર સીટાફિલ ટાઈપના જે આવે છે, સોપ આવે છે, ડવ આવે છે, એ બધા એવા છે કે એને લીધે સ્કિન વધારે ડ્રાય નહીં થાય। પિયર્સ આવે છે, લીમડાનો છે, ઘણા બધા છે બ્રાન્ડ નેમ, એટલે જણાવું છું કે તમને ઇઝી પડે, ઇઝીલી એક્સેસેબલ છે। તો આ એક છે પ્રોટેક્શન માટે। અને હવે ત્રીજું છે કે માનો કે રિએક્શન થઈ ગયું હોય તો શું કરવું? તો એના માટે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ તમારે ફ્રીક્વન્ટ લગાડવું પડે, દર 2-2 કલાક લગાડવું પડે। જે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ જે ઓવર ધ કાઉન્ટર મળે છે એની જે સાદી એલર્જીની ટેબ્લેટ આવે છે એ લેગરા કે લઈ શકે। અને બહુ રેડનેસ થયું તો એટેરેક્સ કરીને કે સીટાફિલ ક્રીમ આવે એ લોશન લગાડવાનું, સુધિંગ ક્રીમ આવે, સાદી સોફ્રામેસિન આવે એ પણ લગાડી શકાય। તો આ બધી લગાવવાથી તમારું ઇમિડિયેટ રિલીફ મળે, કારણ કે એ દિવસે રજાના દિવસે કોઈ ડૉક્ટર પણ કદાચ ન મળે, છતાં પણ જો તકલીફ પડે, રિએક્શન હોય તો એના માટે ઇન્જેક્શન, ટ્રીટમેન્ટ ને બધું લેવું પડે, તો એના માટે તમારે કન્સલ્ટ ડૉક્ટરને બતાવવાની જરૂર પડે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।